હું જાઉં છું પરીક્ષા હાલવા. પરીક્ષા હાલવા તો છે. ઓવા રાજસ્થાન પેપર. હા તે સારું લખજે ને બે પેલું ટાઈમ ટુ ટાઈમ પોકી જજે ઈકન. એ તો અત્યારે ને આટલું તે પોકી જઈએ એક. અને બધી કમ્પ્લીટ તૈયારીઓ કરી છે ને. ઓવા વોચિંગ બસું કમ્પ્લીટ છે ને. કમ્પ્લીટ બધું વાંચી લીધું છે. હા આપણું પરિસ્થિતિ હમ જોજે ઘરની. એ બધું તમે ચિંતા કરશો નહીં, હું પાસ થઈ જ જઈએ, તૈયારી કરી છે. હા એમાં જ ને આપણું તું પાસ થઈ તો શાંતિ થઈ જાય ને ભણવાનું બધું મફત થઈ જાય એટલે. ઓવા હું ને કરું. હા મોડું થયા પછી. અને સારું લખજો પાછું. સારું અને હાસવીને જજે. સારું. હા એ પાસ થઈ જાય ને તો સારું છે. ઘેર તો શાંતિ થઈ જાય ને અને ખેતરમાં જવા દે. આવું છે. મસ્ત પેપર આવ્યું હતું. જે પ્રમાણે પ્રશ્નો આયા હતા ને જવાબો લખ્યા છે ને એ પ્રમાણે લાગે પાસ તો થઈ જ જઈએ. પેપર મસ્ત આવ્યું હો. શાળાના પેપર કરતા આ પેપર મસ્ત હતું. એકદમ હેલ્લું. इसके प्रश्न भारे પડ્યો નહીં. હા આયો આયો આવ બે મસ્ત પેપર થયું છે. કમ્પ્લીટ આવ્યું છે ને. વાહ પાસ તો થઈ ગયા. હા મસ્ત બસ. હેલ્લું પેપર હતું. બસ બધા પ્રશ્નો આવડતા હતા. એ જે વસીન જોતો ને એ જ આવ્યું છે. હાલ તો અમે ખાઈ લેતા ને. ના ખાવું જ નહીં સાહેબ, નાસ્તો કરાયો તો વાટમાં. કરાયો તો ને. હોવા બસ બેહો હું ઘરમાં તો. હા અમારે પાસ થઈ જાય ને એટલે બસ શાંતિ થઈ જાય. એમ તો ભણવાનું જ મફત થઈ જાય. ગજન મન તો હારું. આજ તો છોકરા રિઝલ્ટ આપવાનું હતું. શું થયું? ઘેર દાદો ને રહ્યો, ઘેર આવી ગયો. ઘેર જઈને પૂછ્યું ને છોકરો દસ તો ઘેર આવે નહીં લાગતું. ઘર તો વાસેલું છે. ઘરમાં જાઉં. શું મજા આવે ના બરાબર થવા નહીં આવી જશે અને પાસ થઈ જાય સારું છે. પછી જબરી ને ભણાવવાનો શું ખર્ચો પેલો થાય એવું નથી. પાસ થઈ જાય ને એટલે ભણાવવાનું મફત થઈ જાય અને નોકરી આવી જાય ને તો સારું છે. મજૂરી થાય નહીં મજૂરી તો નોકરી આવી જાય ને એટલે શાંતિ થઈ જાય. ઘેર કોઈ ચિંતા નહીં ને પછી નહીં કોઈ ચિંતા નહીં. નોકરી જે રાખું છે પણ જોજવલ તું આ પરીક્ષા પાસ થઈ ગયો છું એટલે આજના આજ તારે જવાનું છે. આજના જ જવું પડશે. તારે એ ઘેર બધી તૈયારી કરી દેજે, લુગડો પેક કરી દેજે, ને જે લેવાનું હોય બધું લઈ લેજે. એટલા બધું લઈ લઉં કે છે બરોબર ને. આરામ તારે તો ભણવાનું પાછું મફત થઈ ગયું. હોવા ફતુબા કઈ ઘેર જ ને હોવા એ તારે ઘેર જ આવી. એટલે હું બધું એમ કહી દઉં. અને પાછું આમ જલ્દી કરજે, પાછું ઉતાવળ રાખજે. જલ્દી પાડું ઘેર જ છું. એટલે આવ્યો સાહેબ. પાસ થઈ ગયો સર. પાસ થઈ ગયો. વાહ. હા પાસ થઈ ગયો. શાંતિ થઈ મારે. અને હું કેવું છું પ્રતાય, હા અમે રૂપિયાનો ખર્ચો આવે નહીં ભણવાનો, સારું. બધું ફ્રી થઈ જાય. સારું છે તું પાસ થઈ ગયો. મેં કીધું તું ને પાસ થઈ જઈએ. તું કીધું ખરું. આ ઉજવાળ આમ બેસી નહીં તો લોકો પેક કરે જલ્દી. આજના આજ જવાનું છે. આજે જ જવાનું છે. તારીખ બહુ સમય નહીં. હા તે રૂપ રબર દે તારો. અને ચાન તે ઘેર છે ને આવે પછી ઘેર તો જોવાનું ઈજ ભણવાનું છે બધું. અમે ઈ કણ જ એટલે વેકેશન તો આવે કે તું નારામાં. હવું ના આવે વેકેશન.
સારું. અને ઘેર આવવું હોય તો જવાનું પાછું ને હોસ્ટેલ છે તે હોસ્ટેલમાં ભણવાનું વાંચવાનું ને એવું સારું એ છે. અને આવું હોય તો જ આવવાનું નક્કી જ રાખજો કે તમે તો ખોટું આવવા જવાનું ભારું થાય એ વાત હાચી. અને એ બેહીન છે તૈયારી કરે પરીક્ષાનું હા નીકળ તો એવા જ નહીં મળતો. હવ ખોટો ત્યાં આવે ને જાય ને ભારું કેટલું ખર્ચું પડે ના એ વાત તો હાચી. બસ દીધા છોકરા હાવ બે અને કોઈ ચિંતા કરવાની નહીં તાર ઘર ની એવી. સારું અને સારું બન જઈ કન પાછું. બને એ કન હવ તારે આમ ભણવા પર ફોકસ આવવાનું હાવ લાઈબ્રેરી તાર વોસ જ કરવાનું હાવ. અને સાહેબ વીકેન્ડ કેમ છે બધું? બધું કમ્પ્લીટ છે જો હોસ્ટેલમાં ફાવે એવું છે ખાવાનું સારું છે ભણવાનું સારું છે બધું કમ્પ્લીટ જ છે છોકરા કમ્પ્લીટ છે ને? હવ છોકરો બધો કમ્પ્લીટ છે કોને યાર ના કરો ના ના કશી એ અડબાનો હોશિયાર જ છોકરો હોય છે એ વાત તો હાચી આ તમારી. પરીક્ષામાં કોઈ ગમે એવો છોકરો પાસ થાય ને ના ના વાત હાચી એટલે એ તમારી. બધો સીધો જ છોકરો આવું રોન ફાશે ખરો નહીં કર. હવે ફાવશે જ કે તારી વધુ ના ફાવે અનુભવ આ રહી છે ને બીજા હોય ને છોકરો બધો એમ ભાઈબંધ બનાવી દે એટલે તને ફાવે એટલું ના લાગે હાવ એટલે એક બે દાન ઓછું ફાવે પણ પછી થાય જાય આસ્તે આસ્તે હાવ. અને ફોન ને કાર્બન ફોન ઉપર કરી દેજે તું. સારું હા અને એ ફોન કરવાની પાછી સુવિધા છે છે ને? ઓવા પેલા આવો ને આપડે પેલા જૂના જમાનામાં નતા ફોન એ અમે લેલા જ છીએ ઓહો. તે જ્યાં નવરા પડતા ફોન કરાય એટલે કાર્બન ફોન ઉપર કરી દેવાનો ફોન. સારું અને બીજો કોઈ ખર્ચો નહીં બધું મફત જ છે બે તું પાલી ગયો હાવ હા લઈ લે તાન ઠેરોનું લુગડો ને જે લીધું હોય એ બધું. બોલો લે આડી શું ના ના હુકા હાલવા છે રાજો કરે બહાર જાય છે તો હાલવા પડે થોડા તો. અરે હેડો નક્કી એ તો બધું ફિક્સ છે ના હાલવા પડે. કઈ ચિંતા કરશો નહીં એમ સારું. હું જાઉં હો હા કેમ રોવો છો આ છોકરો બહાર જાય છે ને ભણવા એટલે. એ તો આમ પણ આવો હોય તને બહાર મોકલવો પડે ચિંતા કરશો નહીં રોહો નહીં એ બધું સારું જ છે હાર હા ભણ જે સારું ને એવું. રોહો ના આ બધું હા હો તાય ઘેર તો હું મિલ લે હા હા આવજે છોકરા. હા ભૂગલ જો તાર રિકન સર હોસ્ટેલમાં વસવાનું અને જ્યાં બધી પરીક્ષા હોય ને એ બધી પરીક્ષાની તૈયારી કરવાની તાર પાસ થઈ જવાનું પછી લોકો નથી જશે ને હાવ બસ લુગડો લઈ લીધો છે બધો હા છોકરા કદી બહાર નહીં ગયો ને આજુ બહાર જતું રહીશું ભણવા. મોજ નહીં જીને જોઈ છે સુધરે પાસ થઈ ગયો સારું છે. હું એ શું ના હું તો ગોમાં બધું કહું અને ગોળ ખવડાવી આવું. ગોળ લેતા આવું ઘર મોહી. હા પેલો લુસ્કારો પણ ઘેર આવે છે ગોળ ખવડાવી રાજી કરું શું કાંઈ થઈ જાય. કારુબા બોલો બધા હું ફોન જોઉં છું કરો છો તાને શું કરવાનું હોય ચાલ લ્યો ગોળ ખો લ્યો હેલો મારા છોકરાને પરીક્ષા પાસ થઈ ગયો ને બહાર ભણવા ગયો. પરીક્ષા પાસ થયું કોઈ નોકરી નહીં આવી ગઈ એ ભણવાનું મફત થઈ ગયું. એ તો મફત ચીજ ખોરતા હો છો નહીં એ તો પણ હેરે મેલી નતું લઈ જવું પૈસા પૈસા નહીં હાલ્યા દે તો કોઈ એમને નહીં હાલે હેરો લીધી છે હાટે ત્યાં પૈસા હાલે હા તો લ્યો બીજું કરખો લ્યો કોઈ ખાવ નહીં સાચો એ છોકરું આજનું રિઝલ્ટ આવ્યું તું પણ આજના અચ્છા ભાઈ આજ જ કે હાલત જવાનું છે તે એમ એવું છે નોકરી આવી ગઈ નોકરી નહીં આવી પણ આ મફત થઈ ગયું તો બધું ગોળ લઈને નીકળી ગયા છો. હારું ત્યાં મોટો રોન ભાઈ ઘેર જઉં છું અત્યારે ત્યાં પાસ થયું છે મોઘવાળ વેકવાનો વેકો જ પડકતા ને એમ જીવ તો બનવા જ કે ભણવા જો ઈકણ બધું મફત ને એવું ના થયું અને હોસ્ટેલમાં રહે પાછું ત્યાં મફત થી મોઘવાળ વેકો છો ઓહ મફત થી જ ખોડો નહીં બાપ નો બેટો બે ઓહ લે ને ગોળ ખો લે કોઈ ખાવ નહીં ખાવ તો કરો તો પાછું કોઈ કામ કોઈ દો ગોળ હારું તાર પછી હાલ જોવાનો હતી હારું અને માગી લાયા આવો ને ઘરે ના પૈસા નો લાવ રોકડા હા રોહન ભાન ઘેર જવું આમ
ગોમિત્રું કરી આવજો હા હેદન થઈ ગયો નથી તે તો હેરોન બા ચોકન હેડે ગોમ જાઉં છું હું તો લે ગોળ ખો હેનો સર મારો છોકરો છે ને હા પણ આવ્યો ખું ના પણ આવ્યો તો મને બોલાવત ના ઓહો તાર હું છું છોકરાને બાઈક લાવે છોકરાને ના તાને મારા છોકરો જે પરીક્ષા આલવાની હતી ને ઓહો એમાં પાસ થઈ ગયો તો પાસ તો થાય તે મોહું હોય જે પાસ થાય તે ભણવાનું મફત થઈ ગયું આગળ એવું છે વાહ બરોબર ત્યાં ગોલ લીધે આ નેકળ્યા ગોલ લઈને આપણે પેલું હેતર વાવો કે હેતરમાં તો ઘઉં ને એવું થઈ ગયું તો પછી પાણી નહીં વાળવાનું પોણી ને પમદાર જ વાળું છે ને પોણી તો એવું છે સારું લાગે ગોળ ને ગોળ ગળે બહુ તે છોકરો છે પરીક્ષા પાસ એટલે હું તો માગવા પૈસા માગવા નતો આવ્યો એ ઓહો એ રીજ થઈ ગયો એમ હવ ના ના સારું અને જોયું ખરું અત્યારે ભણવા જોયે ખરો હવ તે મને ભેગો કરવા ના બોલાવાય ભેગું કરવા શું છે સાહેબ ને બે આયા હતા ને તો ઉતાવળ હતી એવું ના કે ભેગો થઈ ગયો સારું હતું મોડું થતું હતું એટલે પછી જતા રે ડાયરેક્ટ ના ના બરોબર ને સારું તમારે શું ધરાતા છોકરા પૈસા શું બીજું કોઈ હા તે હું અત્યારે જમવા કોણ જવતા ને એવું છે ઓહો તે આખા ગોમાં કે ખૂબ હોય હવે કાળુબા કોણ તો જઈને આવ્યો ના ના સારું હા જમવા કોણ આવ્યો નામ જમવા કોણ તો તમે તો ખો ગોર તાર છોકરો પાછો છે ને હા ખો યાર આ ધોતાણ હું એ બહાર જતો તો હા અને પછી મને છે ને 4 દાડો પછી પૈસા આવી કેમ હવે પેલું ગમ ખાતર નહીં નાખવું પડે હા તો આલે નકર પછી એમને તો નહીં આલું પાછા તો એ ઉછીના માંગતા જ નહીં આલું ના ઉછીના જ નહીં લેવા મારો તો નકર 15,000 પેલું થઈ ગયું તો આપણે કહે ને દેવું તો હવે એ તો વારી જા હમ એ તો વારી ગયું હું વારી ગયું? 3-4 હજાર બાકી પેલા મફત પૈસા મૂછો તો આલે વેકી હા તે પછી આવજો ને કોની વારું છે હા કોની તમને કોઈ બહુ દર નહીં 2-3 દરસ ત્યાંથી પછી ફેરો આવું ને એટલે પાછું ખાતર લેવા પડે ઓહો ખાતર નાખીને પૈ દઉં એટલે હારા થઈ જાય ને ઘઉં આ ખાતર નાખ્યા રૂપા પાતા ના હારું એટલે આ તારી લાઈટ તો આવી ગઈ હવે જલ્દી જવું પડશે ને ખેતરમાં પાણી થઈ જાય ફટાફટ જઈને દોમું ખર્ચું કરવું પડશે ને ગંભા આવો ફાતુબા ચોકન હે દેખો ખેતરમાં જઉં છું પાણી આવી ગયું છે હું આઈને પછી તમારે ઘેર આવું ના દેખો ગોળ ખો હેનો ગોળ ખો ને હું તમારા ઘેર તમે ફોન આવ્યો હતો ને દન પૈસા લેવા હા એ મારા છોકરાને પરીક્ષા ફી ભરવી હતી એમાં મારો છોકરો પાસ થઈ ગયો થઈ ગયો બાત હવ હા જબર કર્યું હો. તાને પાસ જોઈમાં ગોળ તાને વાંચો હવે આગળ નું પણ બધું મફત થઈ ગયું ઓવા કોક બહાર જવાનું તું બનવા હવે જો જો ને મને ભેગું કરો ના લાવવું પડે મને ઉતાવળ હતી બે સાહેબ ને બે આયા હતા બે સાહેબ કે અત્યારે ને હાલ જવાનું છે ને તો ફટોફટ જતા રે એવું છે હોવા હા એ તો સારું કર્યું હોવા માર છોકરો બહાર ભણવા તો ગયો. માર શાંતિ થઈ ગઈ એમ હવે તમારે શાંતિ ફતુબા હા આપડા આખા ગામમાં તમારે એક રંગ છોકરો પાસ થયો છે હોવા બીજા બધા રખડવા રહ્યા હતા હોવા તમારે છોકરો છે ને એકલો પાસ થઈ ગયો નહીં ને જવા મળ્યું હું આ બીજો બધો પૂછ્યું હતું હા તો તને કની પરીક્ષા આલી હતી એમાં માર તો છોકરો ભણવામાં હોશિયાર હતો ને એટલે પાસ થઈ ગયો અને એક ગણની પરીક્ષા જોઈને હેઠતો એટલે ઓવા ગણ વસ્તુ તો ખરું પાછું મોડા સુધી રાતે તો વસ્તુ હોય છે હાલ છે અમે બાર ભણવા ગયો ને કોઈ ચિંતા નહીં મારે બીજો કટે રખડ તો છે દેખાણ્યું જ નહીં આવ્યું અને મીકન ભણવા ગયો છે તીકન તો રખડવાનું નામ જ નહીં ને હવે એ તો કોઈ નહીં એમ ફર્સ્ટ હા. જ નહીં બનતો હોવા હોસ્ટેલ છે બસ સ્ટેન્ડ વેકેશન માં આબુ હોય તો આબવાનું નક્કી કરીને જ રહેવાનું ભણવાનું ને એવું ખાવા એવું હોય પાછું હોવા સાહેબ કહેતા એ દીધું કે ફાશન બધું એ ખરું. બરોબર ચલો એક છોકરો તો જો આપડે ગામમાં હવ હેડો હું મળું પાછું આ પોની આવી ગયું મારે હા આ દોર ચાલુ થઈ ગયો ને હવે હું એ ઘેર જ જાઉં છું હા હો. હા હા મારે કોઈ ચિંતા નહીં ને ગામમાં બધા ગોળ આવ્યું ને તે એકદમ ભાઈ રાજી થઈ ગયા ને ભાઈ રાજી થઈ ગયા ચારુભાઈ ને કાચી પેલા થતા હતા પણ આમ ગામનું નામ તો પેલું એ કાઢે ને મારો એ શાંતિ થઈ ગઈ